નમસ્કાર. ઘણા લોકો એક વાત અનુભવતા હોય છે. અજાણતા જ આપણે પોતાની તુલના બીજાઓ સાથે કરવા લાગી જઈએ છીએ. કોઈ આગળ વધી ગયું હોય, કોઈ વધારે સફળ લાગતો હોય, કોઈ વધારે શાંત દેખાતો હોય, અને અંદરથી એક નાનો અવાજ ઉઠે છે કે હું એમ કેમ નથી. તો આજે ચાલો આ તુલનાને શાંતિથી સમજીએ. સૌપ્રથમ એક વાત સ્પષ્ટ કરીએ. તુલના કરવી મનની કોઈ ખોટ નથી. મન હંમેશા માપદંડ શોધે છે, અને બીજા માણસો મન માટે સૌથી સરળ માપદંડ બને છે. પણ સમસ્યા ત્યાં શરૂ થાય છે જ્યારે તુલના આપણી કિંમત નક્કી કરવા લાગે છે. આપણે વિચારી લઈએ છીએ, જો હું બીજાથી ઓછો છું તો હું પૂરતો નથી. અને આ વિચાર ધીમે ધીમે અસંતોષ, ઈર્ષ્યા અને દુઃખમાં ફેરવાય છે. અહીં એક મહત્વની સમજ છે. તુલના હંમેશા અધૂરી માહિતી પર આધારિત હોય છે. આપણે બીજાનો માત્ર બહારના ભાગ વિશે થોડુંક બહુ જાણીએ છીએ. તેમનો અંદરનો સંઘર્ષ, તેમનો ભય, તેમની અશાંતિ આપણે નથી જોઈ શકતા. પણ પોતાની બાબતમાં આપણે બધું જ જાણીએ છીએ. એટલે જ તુલના હંમેશા અન્યાયી હોય છે. બીજી મહત્વની વાત. દરેક વ્યક્તિ અલગ માર્ગ પર ચાલે છે. અલગ સંજોગો, અલગ ક્ષમતા, અલગ સમય. એક વ્યક્તિ માટે જે યોગ્ય છે એ જ વસ્તુ બીજા માટે બોજ બની શકે છે. તો પછી તુલનામાંથી બહાર કેવી રીતે આવવું? તુલનાને રોકવાનો પ્રયત્ન ન કરો. જ્યારે તુલનાનો વિચાર આવે, માત્ર ધ્યાન આપો કે હવે તુલના ચાલી રહી છે. આ જોવું ધીમે ધીમે મનને સ્પષ્ટ બનાવે છે. અને પછી એક સાવ સરળ પ્રશ્ન પૂછો. હમણાં મારે શું સમજવું છે? આ પ્રશ્ન તમને બીજાઓથી દૂર નહીં, પણ પોતાની પાસે પરત લાવે છે. જ્યારે ધ્યાન પોતાની સમજ તરફ જાય છે, ત્યારે તુલના પોતે જ નબળી પડે છે. કારણ કે તુલના ત્યારે જ ચાલે છે જ્યારે પોતાની કિંમત બહાર શોધાય છે. આ સમજને અહીં અટકાવીએ. જો તમે તુલનાની આદતને વધુ ઊંડે સમજવા માંગતા હો અને પોતાની સાથે શાંતિથી રહેવું શીખવા માંગતા હો, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો. આભાર.